પ્રજાપતિ ગોરો ભગત પંઢરપુર મહારાષ્ટ્ર. બાપુ જીવન એવું જીવાય કે તમે જીવ્યા હોય ને અને તમે આ દુનિયા છોડીને જાઓ ને એટલે તમારી પાછળ જગતને કંઈક લખવું પડે. એમાં ગોરો ભગત પ્રજાપતિ સમાજનો દીકરો પંઢરપુર મહારાષ્ટ્ર અને જીવન એવું જીવી ગયો કે વાંકાનેરની બાજુમાં રાતી દેવડીના દરબારને આ ભજન લખવું પડે. માટીના વાસણ બનાવવાનો ધંધો કરતો હતો, ફળિયામાં માટી ખોદતો હતો અને બેન પાણી ભરવા માટે નીકળ્યા એના ઘરના. છોકરાની આ હુવડાયું એ કે આ છોકરાનું ધ્યાન રાખજો, હું પાણી ભરવા જાઉં છું, તમે ક્યાંક ભોજન ખાતા ખાતા ભોણિયો ન વાળતા. ભગતને બૈરામ બહુ ઠેકાણું ન હોય અને બે માણા હરખા હોય તો બાપુ જીવવાની મજા આવે. એ છોકરાની આ હુવડાયું, બેન વિયાઈ ગયા. છોકરું હડતું રડતું બાપુ માટીમાં આવતું રહ્યું અને છોકરાને ખૂંદી નાખ્યું. છોકરું મરી અને ગોરો ભગત વિચાર કરે કે હારું છોકરું મરી ગયું તો મારા ભાઈ મને પણ મારું બહેરું કપાતર છે કે આવીને મારી માથે ઝાડવા ઉગાડશે, મારીને મારા ઠાકરની લાજ જાહે. એટલે પરમ કૃપાળુ પરમેશ્વરની યાદ અરજ કરે છે. કેવી અરજ કરે છે? ઘરવાળીએ ઘણું કીધું તું તમે રાખજો બાળકનું ધ્યાન. ઈ માટી ખોંદતા મારું ભૂલી હું તો ભજવા લાગ્યો ઈ ભગવાન. એ એવું પગના તળિયે એ જી કચરું રે એ જોતા મારી 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 નજરે ચડ્યો એવા શ્રી હરી તમને. મજા આવતી હોય તો જોરદાર એકવાર સાજિંદાઓને તાલીઓથી વધાવી લ્યો. કારણ કે બાપુ આ પ્રોગ્રામની જે મજા છે ને એ આધાર બધો અમારો સાજિંદા ઉપર. આ અમારા હાથ પગ છે. આ જો સારું વગાડે ને તો જ બાપુ અમારો મેળ પડે. વખાણ અમારા થાય, મહેનત આવડે આમની હોય. દરબારે મજા કરાવીએ, દરબારે મજા એમને કરાવી હોય, પણ કોઈ એમને બોલાવતું નથી. પાછા અમારા 2 લાખ હોય, એમના 5,000 જ હોય. અમે આ બદલાવી 3-4 હોય, ઈવડા એક ના એક. પણ આ અમારું ઘરેણું છે. સાજિંદા છે ને, સાજિંદા હારા હોય ને તો બાપુ અમને ઉજળા કરી. પ્રોગ્રામ ઊંધો નાખો હોય આવડા ઊંધો નાખે. બોલો ગાળ્યું અમને ખવડાવ. દરબારે કઈ જો ન કાંઈ ને નો કર્યો. એટલે આ છે ને અમારું હાથ પગ છે, અમારું ઘરેણું છે. જોકે આમ મને સાજિંદા નડ્યા ને પછી જ આ બોલતા શીખ્યો. સાજિંદા બાપુ મને જે નડ્યા છે ને પેલા, મારે વ્યક્તિગત ન કહેવાય. અને હું તો આ બધાને કહું, આ તો જો કે બધા મને ઓળખે છે, મારા પહેચાન વાળા છે.
અને હું તો બીજા અજાણ્યા હોય ને તો કહું કે ભાઈ કોઈને ગાતા શીખે ને કોઈ આમ આખો પાછો હાલે ને તો એને મેળમાં રાખીને બાપુ આગળ હાલે ને આગળ થાય એવું કંઈક મદદરૂપ થાય. આ ભગવાનનું નામ લે એમાં તમે આવી ઈર્ખા કરો બાપુ, એવી મારી ઈર્ખાયું કરી છે ને. અને હું તો અત્યારે એમને હાથ જોડું છું કે તમે ઈર્ખા ન કરી તો મને કોઈ ઓળખતું જ ન હોત. ઈવડે ઈ મંડળ્યા એમાં મારો મેળ પડી. પણ ઈર્ષા છે ને, ઈર્ષા ઈ મોટામાં મોટી નાગણી છે, સમજી લેજો. ઈર્ષા જેથી કરડે ને તેથી એનું જીરા દુનિયામાં ઉતરે નહીં. હા, પછી તમારે જ્યાં જવું અહીંયા જાજો. એટલે હું તો એમ કહું છું કોઈને મદદરૂપ ન થાવ ને તો કોઈને કઈ નડતા નહીં તોય બહુ થઈ ગયું. હા, આવા આયોજન હોય ને આપણે 500 નો દે કઈ ફેર ન પડે, પણ આ કરતા હોય ને કરવા દો ને તોય નાથ રાજી થઈ જાય. હા, કારણ કે આવા આયોજન અમે બહુ કર્યા છે. ખાવા ધાન નો રહેવા દે આપડા. આ એમને કઈક મળતું હોય છે એમાં સોંટ્યા છે 15 દી થી. તે હોય ની નોટે નથી દીધી. હવે અમારું તો વળે છે નથી વળતું એ અમારો નાશ જાણે. એટલે આવું તો રહેવાનું, એમાં બહુ ગભરાવાનું નહીં. એટલે ગોરો ભગત કે છે ભાંગેલ ભુજાયું એનું ભાંગેલ માથું ને ભાંગી ગયા બાળક ના દે બે પા. અંગનો આકારી કે મળે નહીં એના હાડ કે હાડ કાયલા. અત્યારે છે ને, અત્યારે બાબુ ઈશ્વર મેળવવો ને હાવ નાની વાત છે. ઈશ્વર મેળવવામાં કઈ બહુ મોટી વાત નથી. પેલા જેમ છે જ નહીં. પેલા તો બાબુ દીકરા કાપવા પડ્યા ને બૈરા આપવા પડ્યા, કરવત મુકાવવો પડ્યો, જેલમાં જવું પડ્યું, ઝેર પીવા પડ્યા. અત્યારે માયલું કઈ કરવાનું જ નથી. કેવલ નામ આધાર, નામ સમૂહ વડે કોઈની જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ નામે નાશે રોગ. તમને જે ગુરુ મહારાજ નામ આપે એ નામનું ભજન કરો, બસ બીજું કઈ કરવાનું છે. અને હું તો આખ્યાનમાં રામાબીનના આખ્યાન રમતા હોય ને મારા પરિચિત હોય ને કહેવાય, બાકી અજાણ્યા ન કહેવાય. કારણ કે અમુક રામાબીનની કૃપા હોય ને તો બાપુ પરચા બતાવે છે, આજે બતાવે છે, નથી બતાવતા એવું નથી. પણ હું તો મંડળ વાળાને કહું કે રામા બાપા તમારી હારે હોય ને તો તમારા રામા બાપા બે ની વચ્ચે વાત રાખજો. આ દુનિયાને બતાવવાની કોઈ જરૂર નથી. કારણ કે આ દુનિયા છે ને બાપુ સ્વીકારશે નહીં. કદાચ બાપુ રામાપીર તમારી હારે રોજ વાત કરતો હોય છે ને તોય આ દુનિયા એમ કહેવાની કે કોઈ તાંત્રિક હશે, નકર આવું ન હોય. એટલે તમારી ને તમારા રામાપીરની બેની વાત બાપુ ગુપ્ત રાખજો, બહુ જાહેર કરવાની જરૂર નથી. આ દુનિયા છે, દુનિયાના બાપુ પોગાય એવું નથી. દુનિયા ગમે એ વાત કરવાની. એટલા જ માટે કહે છે ભાંગેલ ભુજાયું એનું ભાંગેલ માથું ને ભાંગી ગયા છે બાળકના બે પગ. અંગનો આકારી કઈ મળે નહીં એના હાડ કે હાડ કાયલા. એવું માટી માંથી મળ્યું 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 એ જ મળ્યું રે. એ જોતા મારી 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 નજરે ચડ્યો.
ઘણાયને ભગવાને થોડુંક થોડું સાંભળું આપ્યું હોય પાવર હોય, કોઈને ગાડીઓ બંગલાનો પાવર હોય, પણ એને બધું સમજીને આપ્યું છે. પાવર કરવાની કોઈ જરૂર નથી. એનો એક દાખલો આપું. એક રાજમાં એક નર્તકી આવી, નાચવા વાળી બાઈ આવી. નાચવા વાળા બૈરા હોય તો રૂપાળા જ હોય, સારા કપડા ને ઘરેણા ને આ ને તે બધું, કારણ કે એને દુનિયાને દેખાડવાનું હોય. તો કાળી કાબરી હોય એને કોઈ જોવા ન જાય. એક રાજમાં બાપુ એક રૂપાળી બાઈ નાચવા વાળી નાચ કરવા માટે આવી, અને રજવાડામાં એક રાજમાં આવી અને એને રજા માંગી કે મારું નાચવાનું કામ છે, અને જો તમારી રજા હોય તો હું એક રાત્રિનો મારો પ્રોગ્રામ નાચવાનો કરવો છે. અને બાપુને દરબારને કીધું કે બાપુ તમે જોવા આવો તો તમારે લઈને બીજી પ્રજા આવે તો મને 5-25 રૂપિયા મળે. બાપુએ કીધું કાંઈ વાંધો. એ પ્રોગ્રામ ગોઠવાનો. પણ બાપુ કદરૂપા બહુ હતા રાજા, પણ તમે જુઓ તો ડામરના પીપળા જેવું મોઢું, આખું ત્રાહવી, ખીલના સાઠા. બાપુ બેઠા આમ સિંહાસન ખુરશી નાખીને નાચવા વાળી બાઈ નાચ ચાલુ કર્યું, અને એ નાચતી નાચતી આમ બાપુ સામે નજર જાય ને તો એ દાંત કાઢે નાચવા વાળી બાઈ. બાપુ સમજી ગયા કે આ દાંત મારા કાઢે છે. ગમે બાપુ કોઈ અપંગ માણા હોય, કોઈનું શરીર વાંકું સીધું હોય, એના સામું જોઈને તમે દાંત કાઢો એટલે એનો આત્મો તરત જ સમજી જાય કે મને ભગવાને આવું શરીર આપ્યું છે એટલે દાંત કાઢે. પણ એવું બાપુ વિચારતા નહીં. હા, હું તો તમને હાથ જોડીને કહું છું, કોઈને ભગવાને સંતાન ન આપ્યું હોય અને એને બાપુ અમુક માણસો જે શબ્દો વાપરે છે ને, એ હાથ જોડીને કહું છું, કોઈ એવો શબ્દ ન વાપરતા. કારણ કે તમને નથી ખબર, જેની માથે વીતી હોય એને ખબર હોય. એટલે કોઈ બાપુ ભગવાનના હિસાબથી, મારું કહેવાનું, આજે આપણને ભગવાને આપ્યું છે ને ગમે એની આપણે રેવડી ઉડાડીની વ્યાજ બી નથી. એટલે આ બાપુને જોઈ અને દાંત કાઢે. દરબારો સમજી ગયા